નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને આજે મુદ્દાની વાતમાં વાત કરીશું વિશુદ્ધ રાજનીતિ વિશે અને એમાં પણ ખાસ શરૂઆત કરીશું ભાજપ વિશે ચર્ચા કરીશું, કારણ કે આ વખતે લોકસભાની ચૂંટણી પહેલા અને ચૂંટણી બાદ પહેલીવાર એવું જોવા મળ્યું છે કે ભાજપમાં કકડાટ જોવા મળ્યો છે। જી હા, જે કકડાટ આપણને દર વખતે ચૂંટણી વખતે કોંગ્રેસમાં જોવા મળતો હતો તેના કરતા પણ વધારે આ વખતનો જે કકડાટ છે ભાજપનો તે પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યો છે। જ્યારે ઉમેદવારની જાહેરાત થઈ ત્યારથી તેનો વિરોધ થયો હતો, સંગઠનની અંદરો-અંદર જે ખેંચતાણ જોવા મળી હતી, ઉમેદવાર જાહેર થઈ ગયા ત્યારબાદ પણ અંદરો-અંદર એકબીજાના પગ ખેંચવામાં આવતા હતા, વાર પ્રતિવાર થતા હતા, એક આંદોલન પણ ઊભું થયું। શું આંદોલનની પાછળ કોઈ દોરી સંચાર કરી રહ્યો છે ખરા, તે પણ સવાલ ઉઠ્યો હતો ને તેમાં પણ કોઈ ભાજપના જે નેતાઓ છે શું જ તે આંદોલનનો દોરી સંચાર કરતા હતા, તે સવાલ પણ ઊભા થયા। ચૂંટણી પત્યા બાદ જે સહકારની ક્ષેત્રની ચૂંટણી આવી તેમાં પણ બે ફાળા જોવા મળ્યા। જે મેન્ડેટ પ્રથા હતી તે હવે માળીએ ચડી ગઈ છે। સાથે સાથે ચૂંટણી પત્યા બાદ પણ આપણે જોયું હતું કે અમરેલીમાં ભરત સુતરિયા અને નારણ કાછડિયા આમને સામને આવી ગયા હતા। ચૂંટણી વખતે પણ આપણે જોયું હતું કે જ્યારે રાજેશ ચુડાસમાની સભા ચાલતી હોય અને એ જ સભાના મંચ પરથી એવું કહેવાય કે કેટલાક લોકો આપણી સામે જ કામગીરી કરી રહ્યા છે, એટલે આ વખતે લીડ આપણી ઓછી આવવાની છે। જૂનાગઢમાં પણ જોયું કે જે અરવિંદ લાડાણી હોય કે તે જવાહર ચાવડા વિરુદ્ધમાં લેટર લખે છે। આ બધું ભાજપમાં આ વખતે ચાલી રહ્યું છે અને હવે ભાજપે ચૂંટણી પતવા સુધીની રાહ જોઈ હતી અને હવે એવા સમાચાર આવ્યા છે કે ભાજપ જેમણે શિસ્ત ભંગ કર્યો છે, જેમણે પક્ષ વિરોધી કાર્યવાહી કરી છે, તેમની સામે કાર્યવાહી કરવાનો છે। તેના માટે એક શિસ્ત ભંગ સમિતિ કે જે ગ્રાઉન્ડ લેવલની ચૂંટણી માટે બનાવવામાં આવતી હોય છે તે હવે લોકસભા ચૂંટણી માટે પણ બની છે અને વીણીને જે પૂર્વ મંત્રીઓ છે, પૂર્વ ધારાસભ્યો છે, કદાચ અત્યારના પણ ચાલુ ધારાસભ્યો છે, તેમની સામે કાર્યવાહી થઈ શકે છે જો તેમણે પક્ષ વિરોધી કામગીરી કરી હશે તો। આ જ અંગે આખરે ચર્ચા કરીશું કે કઈ કઈ એવી બેઠકો છે કે જેના પર ભાજપને પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ હોવાનું લાગી રહ્યું છે, કયા એવા નામ છે કે જેમણે આ પક્ષ વિરોધી કાર્યવાહી કરી છે અને તેનાથી આગળના સમયમાં 4 જૂનના રોજ પરિણામ આવ્યા બાદ ગુજરાતની રાજનીતિમાં શું ફેરફાર આવી શકે છે તે અંગે આપણે ચર્ચા કરીશું। તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ભાજપ એક્શન મોડમાં આવ્યું છે। જી હા, ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ થયાની વાતથી પ્રદેશ ભાજપ છે તે એક્શન મોડમાં આવ્યું છે અને એટલા માટે જ હવે કવાયત શરૂ થઈ ચૂકી છે કે કઈ બેઠક પર કયા એવા ભાજપના જ નેતાઓ છે કે જેમણે પક્ષ વિરોધી કાર્યવાહી કરી છે। નેતાગીરી જે સતર્ક થઈ છે તેના કારણે હવે શિસ્ત સમિતિએ શહેર જિલ્લા પ્રમુખો પાસે રિપોર્ટ મંગાવ્યો છે। પૂર્વ મંત્રી, સાંસદથી લઈ ધારાસભ્ય સુધીના નામ પણ શંકાના ઘેરામાં છે। ભાજપના જ કેટલાક એવા નેતાઓ છે જેમણે પાછલા બારણે કોંગ્રેસને મદદ કર્યાની ચર્ચા છે અને રાજકોટમાં પણ જે આંદોલનને વેગ મળ્યો હતો તેમાં પણ ભાજપના આગેવાનોનું એક લિસ્ટ પણ તૈયાર છે। બનાસકાંઠા હોય કે પછી પાટણ હોય કે પછી આણંદ, વડોદરા, તેમાં કોંગ્રેસને મદદ કર્યાની ચર્ચા છે અને ભાજપમાં આખરે કોણ એક ગદ્દાર બન્યું છે, કોણ એક ઘરનો ભેદી છે તેને શોધવા માટે હવે ભાજપમાં કવાયત શરૂ થઈ ચૂકી છે। પોરબંદર, અમરેલી બેઠકમાં પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ થયાની ચર્ચા છે। કમલમ સુધી આ તમામ ફરિયાદો પહોંચી ચૂકી છે અને ભાજપની જે શિસ્ત સમિતિ છે તે પણ એક્ટિવ થઈ ચૂકી છે। સાથે સાથે આખી ચૂંટણીમાં જે નિષ્ક્રિય કાર્ય કરનારા જે નેતાઓ છે તેમની પણ એક યાદી તૈયાર થઈ રહી છે અને તેમના સામે હવે સસ્પેન્ડ થવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે। તો આ જ અંગે આપણે ચર્ચાની શરૂઆત કરીશું। અમારી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે। અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ અમારી સાથે જોડાઈ ગયા છે, સાથે રાજકીય વિશ્લેષક દીપક ઠાકર અમારી સાથે જોડાયા છે। આ બંનેનું સ્વાગત છે। સૌપ્રથમ ધર્મેશજી, આપની પાસે આવવા માંગીશ કે એક તો કઈ એવી બેઠક છે, પહેલા બેઠકની વાત કરીએ તે પહેલા સૌપ્રથમવાર આપણને લોકસભા ચૂંટણીમાં આવું જોવા મળ્યું છે, પણ ગુજરાત ભાજપમાં કે જે આટલો બધો કકડાટ જોવા મળતો હોય અને હવે અલગ અલગ લોકસભા બેઠક પર ભાજપના જેવા નેતા હતા કે જેમણે કોંગ્રેસને મદદ કર્યો તે માટે શિસ્ત સમિતિ એક્ટિવ થઈ છે। ધર્મેશજી, વિકાસ, લોકસભા હોય, વિધાનસભા હોય કે સ્થાનિક પંચાયતની ચૂંટણી હોય, મોટેભાગે શિસ્ત ભંગ જે થતો હોય એના માટે શિસ્ત સમિતિ હોય જ અને મોટે પરિણામો આવી જાય પછી કોકવાર એમની સામે પગલાં લેવાતા હોય અને કોકવાર પછી જતું કરવામાં પણ આવતું હોય, કારણ કે હાર જીત થઈ ગયા પછી
પણ આ વખતે ગુજરાતનું 2024માં જે ગુજરાતનો જે જંગ હતો લોકસભાનો, એ ઉમેદવારની પસંદગીથી માંડીને છેક મતદાન સુધી જે એરિયામાં ખાસ કરીને મહત્વની જો બેઠક કહીએ તો પોરબંદર મત વિસ્તાર, અમરેલી છે, રાજકોટ છે, બનાસકાંઠા છે, આણંદ છે ને જામનગર છે. આ વિસ્તારો તો અત્યારે ક્રાઇટેરિયામાં એટલે છે કે શિસ્ત સમિતિ અત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કે જિલ્લા જે પ્રભારી હોય એમની પાસે નામ મગાવ્યા છે. આ પહેલી વાર જોવા મળી રહ્યું છે, કારણ કે 2014નો સિનારીઓ જુદો હતો, 19નો જુદો છે અને 24માં આ પહેલી વાર એવું થઈ રહ્યું છે ભાજપ જેવા શિસ્તબદ્ધ પક્ષમાં કે ક્યાંક કેટલાક પદાધિકારી જ કહું છું કે ચાલુ સાંસદ હોય, પૂર્વ મંત્રી હોય, ચાલુ ધારાસભ્ય હોય, આ તમામ લોકોએ કાંઈક નિષ્ક્રિયતાની વાત છે, ક્યાંક આંદોલનની પાછળ પણ કેટલાકના નામો આવ્યા છે. આ તમામ વસ્તુ પ્રદેશ સુધી અને દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચતા શિસ્ત સમિતિએ રિપોર્ટ મંગાવ્યો છે. ભલે જે કંઈ થશે 4 જૂન પછી જ થશે, પણ એક વાત નક્કી છે કે જે ભાજપનું જે કંટ્રોલ છે એ કંટ્રોલમાં જો એ કહી શકતા હોત કે કેટલીક જગ્યાએ આવો સંભવિત ખ્યાલ હતો જ. ધારો કે અમરેલીમાં ભરત સુતરિયાની પસંદગીથી ત્યારે એક આગલી હરોળના દાવેદાર જુઓ તો નારાયણ કાછડિયા તો રિપીટમાં હતા, પણ એ સિવાય દિલીપ સિંઘાણી જૂથના હતા, આ તમામ હતા. છતાં 1-2 ધારાસભ્યોનું દિલ્હી સુધી ચાલ્યું હોય એવું લોકો કહે છે, ચર્ચામાં પણ કહે છે, અને ભરત સુતરિયાની પસંદગી થઈ. એ પછી ડેમેજ કંટ્રોલ માટે ખુદ પ્રભારી જતા હતા, CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ પણ જઈ આવ્યા, મુખ્યમંત્રી પણ જઈ આવ્યા, જ્યાં જ્યાં આવું હતું ત્યાં બધા જઈ આવ્યા. તેમ છતાં આવું થયું છે એ ભયસ્થાન અને સંકેતને કારણે આવો એક રિપોર્ટ તો અત્યારે તૈયાર કરવા માટે વિગતો મંગાવાઈ છે. અને સૌથી મહત્વની વાત છે કે આપણે ત્યાં આ વખતે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં 2 કેન્દ્રીય મંત્રી હતા, એક પુરુષોત્તમભાઈ રૂપાલા અને મનસુખ માંડવિયા. તો મનસુખ માંડવિયાની જે છે એમાં 2 વિધાનસભા ચૂંટણી હતી, માણાવદર અને પોરબંદર. અને માણાવદરના તો ખુદ ધારાસભ્ય જે રહી કોંગ્રેસમાંથી જે ભાજપમાં ગયા, અરવિંદ લાડાણીએ સીધો આક્ષેપ જ કર્યો છે કે જવાહર ચાવડાના પરિવારે મને પરાજય માટે જે કોશિશ કરી એમાં પગલાં લેવાય. ભલે એમણે ચાલુ ધારાસભ્યનું લેટર પેડ ન વપરાય, છતાં એણે વાપરી અને એમણે CR પાટીલને આ ફરિયાદ પણ કરી છે. આ જોતા પ્રદેશ કક્ષાએ જે નામ મગાવ્યા છે એને કારણે એવું લાગે છે કે મોટા દિગ્ગજો કે કાં નિષ્ક્રિય રહ્યા, તો નિષ્ક્રિય રહ્યા તો ભાજપે એને સમજાવવાની કોશિશ કેમ ન કરી? ભાજપમાં પણ એક જૂથ એવું સક્રિય હતું કે ભલે એ જુદું કામ કરે અથવા નિષ્ક્રિય રહે, આ પણ એક સવાલો ઉઠ્યા છે. જી વિકાસ. બિલકુલ. દીપકજી, આપને શું લાગી રહ્યું છે? કારણ કે પહેલીવાર આપણે એવું જોયું છે કે ખુલીને આટલો બળવો ભાજપમાં જોવા મળ્યો હોય અને આટલી કકડાટ ભરી વાતો ભાજપમાં જોવા મળી. પહેલા પણ હશે ખરા, પરંતુ અંદર ખાને ડેમેજ કંટ્રોલ થઈ જાય છે, કોંગ્રેસની જેમ બહાર નથી આવતી. પરંતુ આ વખતે આટલો બધો કકડાટ ભાજપમાં કઈ રીતે બહાર આવ્યો? શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, પાર્ટી વિથ ડિફરન્સ કહેવાય છે, પરંતુ આ પાર્ટી વિથ ડિફરન્સમાં આટલો બધો ડિફરન્સ કેવી રીતે આવી ગયો? એટલે તમારે જો આ અસંતોષ સમજવો હોય તો કોઈ એક કારણના કારણે કોઈ અસંતોષ આવી ગયો છે એવું નથી. કોંગ્રેસ મુક્ત ભારતના સપના સાથે નરેન્દ્ર મોદીની સફર 1 થી શરૂ કરીને આજે સફર 2નો એન્ડ જો છે, તો એ કોંગ્રેસ મુક્ત ભારતમાંથી કોંગ્રેસ યુક્ત ભાજપ બની ગયું છે. હવે એવી પરિસ્થિતિની અંદર છે ને, સામાન્ય લેવલના જે નીચલા સ્તરના જેટલા પણ રાજકીય નેતાઓ હોય એ લોકોને પોતાને ગુંગળામણ અનુભવવામાં અત્યારે ટૂંકમાં એકદમ ગુંગળામણ અનુભવી રહ્યા છે લોકો. કારણ કે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને CR પાટીલનું કદ જે છે રાજકીય રીતે એ ઉત્તરોત્તર વધી ગયું અને હવે તો અનટચેબલ થઈ ગયું કે જેથી કરીને એમની સામે કોઈ સીધો કોઈ ચેલેન્જ કરી દે તો એવી પરિસ્થિતિ તો ઇમ્પોસિબલ છે. તો થાય શું શકે? તો થઈ એ રહ્યું છે કે છેલ્લા 15-20 વર્ષથી કોઈ પણ વ્યક્તિએ પાર્ટીની અંદર વફાદારીપૂર્વક ધારો કે કામ કર્યું હોય અને જે માણસ અત્યાર સુધી કોંગ્રેસના સામે પાર્ટીના જે પણ કોઈ નેતાઓ હોય લોકલના, એ નેતાની વિરુદ્ધમાં પોતે જ પ્રચાર કર્યો હોય, હવે અચાનક જ ઉપરથી થોપી દેવામાં આવે કે આ કાલથી આપણા નેતા, બરાબર, અને એને ખભે બેસાડીને તમારે જીતાડીને ગુલાલને ટેટા ફોડવાના છે, તો એ પરિસ્થિતિ છે ને કોઈ 1-2 કેસની અંદર હોય ને તો હજી સહન થઈ શકે. હવે એમાં પરિસ્થિતિનું નિર્માણ આ થઈ રહ્યું છે શું કે તમે ઉપર તો કશું કહી શકો એમ છો નહીં, બરાબર, કારણ કે લિટરલી જોવા જઈએ તો એ લોકશાહી જે વાજપેયી વખતે હતી એવી લોકશાહીનું પ્રમાણ તો સ્વાભાવિક રીતે ભાજપવાળા પોતે સ્વીકારે છે કે નથી રહ્યું હવે. તો એવી પરિસ્થિતિની અંદર તમે કોઈ પણ ફુગ્ગાની અંદર હવા ભરતા જ જવા પડતા તો ક્યાંક તો એ લીકેજ થવાનું જ છે ટૂંકમાં. તો પછીથી હવે અમારે કંઈક બતાવી દેવાનો સમય આવ્યો છે.
બરાબર. CR પાટીલે તો જો કે વચ્ચે 2-1 વર્ષ પહેલા એવું કહ્યું હતું કે અમારે કોઈ પણ કોંગ્રેસી માણસ હવે ના જોઈએ અને હવે નહીં આવવા દઉં હું. એટલે જાણે કે જયરાજસિંહને લાવ્યા બાદ કહ્યું હતું કે હવે પછી કોઈ કોંગ્રેસ નેતા ભાજપમાં નહીં આવે. અને એવું કહીને કચ્છમાં પહેલા એમણે એવો હુંકાર કર્યો અને 3.5 કલાકની અંદર એ રાજકોટ જઈને પાછા કોકને ખેસ પહેરાવ્યો હતો. એ અન્ય ચેનલ ઉપરથી મેં 3.5 કલાકના સમયના ગાળાની દ્વારા બનેલી ઘટના છે. એટલે આ કોઈ એક કારણ નથી આ અસંતોષનું. ચાહે અલ્પેશ ઠાકોર આવ્યા હોય કે હાર્દિક પટેલ આવ્યા હોય કે જવાહર ચાવડા આવ્યા હોય, ઇવન કુંવરજી બાવળિયા આવ્યા હોય, કોઈ પણ આવ્યા હોય, તો દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના વફાદાર નેતાઓ 20-25 વર્ષથી હતા. હવે પરિસ્થિતિ શું થઈ ભારતીય જનતા પાર્ટીને? પાસે 2 વિકલ્પ, કાં તો અંદર રહીને કંઈક અસંતોષ ઉભો કરો અને તમારી ફરિયાદ નોંધાવો, અથવા તો કોંગ્રેસમાં જાઓ અને કોંગ્રેસમાંથી પાછા ભાજપમાં આવો. પણ દીપકભાઈ, એ અસંતોષ માની લીધો કે માની લો કે ચલો કોંગ્રેસના નેતાઓ આવે છે એટલે ભાજપના નેતાઓ અત્યારે ગુંગળામણ અનુભવે છે કે અમને પછી કામ નથી મળતું, એ બરાબર છે. પરંતુ અહીંયા પક્ષ વિરોધી કામગીરી થઈ છે તો ઉડીને આંખે વળગે જ છે. તો જેમણે કામગીરી એવી કરી છે પક્ષ વિરોધી, શું તેમને ખબર નહીં હોય કે પરિણામ શું આવવાનું છે? જો ખબર પડશે મોવડી મંડળ હોય કે પછી ભાજપનું પ્રદેશ મંડળ હોય, તેમને ખબર જ હશે. તો પછી આટલી બધી હિંમત કઈ રીતે આ લોકોએ કરી પક્ષ વિરોધી કામગીરી કરવા? તો એ જ સમજાવી રહ્યો છું કે દર્શક મિત્રોને કે કોઈ પણ પાર્ટી, ભારતીય જનતા પાર્ટીની વાત નથી કરી, કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટી હોય, એની અંદર પક્ષ વિરોધી કોઈ પણ કામ થાય તો એ વ્યક્તિ, કરનાર વ્યક્તિ જે છે ને એ પણ પોતે સમજતો હોય કે એનું પરિણામ શું આવવાનું છે. અને કેન્દ્રીય નેતૃત્વ જે છે એ પણ સમજતું અને ગણતું હોય કે આ વ્યક્તિની સામે જો આપણે કોઈ એક્શન લઈએ છીએ તો પાર્ટીને કઈ રીતે કેટલું નુકસાન જઈ શકે એમ છે. હવે એ પરિસ્થિતિની કોઈ સીમા જે છે ને એ પાર થઈ જાય તો જ આઈધર ઓફ ધ સાઈડથી આવો કોઈ પણ દેખાવ થાય ટૂંકમાં. એટલે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી જે કોઈ અસંતોષ કે પાર્ટીને હરાવવા માટેની કે પક્ષ વિરોધી જે પણ તમે શબ્દ વાપરો એ એવી કોઈ પ્રવૃત્તિ થઈ હોય તો પેલી વ્યક્તિને એવું થઈ ચૂક્યું હોય કે હવે મારે કશું ખોવાનું નથી ભારતીય જનતા પાર્ટીમાં રહીને. કારણ કે માથે થોપી દીધેલા લીડર્સ જે છે એ જો એમની કારકિર્દી જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી જો મારે રાહ જોવાની હોય તો સિવાય કે હું વિરોધ નોંધાવું અને હું એવું ફીલ કરાવું રાજકીય શીર્ષસ્થ નેતૃત્વને કે હું કશુંક હેરાન, એટલે હું કશુંક નુકસાન પહોંચાડી શકું છું, તો પાછા મને પણ, એટલે આમાં તો બધું ફ્લેક્સિબલ જ હોય છે કે એવું કંઈ હોતું જ નથી. તમે આપણે યેદુરપ્પાનો કેસ લઈ લો તો એ કેસની અંદર પાછા લાવવા પડે તમારે એમને. એટલે આ જે પણ અસંતોષ જે છે ને એ એક રીતે હું જોવા જાઉં તો ભારતીય જનતા પાર્ટીના લોકશાહી ટચના કારણે હું કહું છું કે આવકાર્ય છે. બિલકુલ, એ આવકાર્ય છે. ધર્મેશજી, આપનું શું માનવું છે? કારણ કે ભલે કોંગ્રેસ નેતાઓની વાત કરી, પરંતુ અમરેલીની જે તમે વાત કરતા હતા, ભરત સુતરિયા તો 1991 થી ભાજપમાં સાથે જોડાયેલા છે. ત્યાં પછી તેમને શું વાંધો હોઈ શકે નારણ કાછડિયા અને ભરત સુતરિયા માટે? જુનાગઢની વાત કરી, રાજેશ ચુડાસમા પણ સતત ત્યાં છે. આણંદની વાત કરી, મિતેશ પટેલ પહેલાથી જ ભાજપમાં છે. તો ભાજપ વર્સિસ ભાજપ કઈ રીતે આ વખતે થઈ ગયું? મૂળ વસ્તુ એ છે કે 1, 2 ને 3 ટર્મ સુધી સતત જ્યારે લોકસભા હોય કે વિધાનસભામાં એકને એક વ્યક્તિને ચહેરાને જ્યારે આપે, અને દીપકભાઈએ કીધું એમ સૌથી મહત્વની વાત એ કોંગ્રેસનું આગમન. જેને સામે તમે લડ્યા હોય, જેને તમે જે રીતે પક્ષની લોકશાહીની રીતે જે કર્યા હોય, સામસામા આક્ષેપો કર્યા હોય, એને તમારે ખિસ્સામાં પેંડાનું પેકેટ લઈ અને આવકારવાના, એમના પ્રચારનું સુકાન સંભાળવાનું. આ થોડુંક અંદરથી જેને કહેવાય કે સહન ન થતું હોય એવું પણ ફીલ થયું હોય. હું તમને માણાવદરની વાત કરું તો જવાહર ચાવડા 2022ની વિધાનસભામાં ચૂંટણીમાં તેઓ હાર્યા, અરવિંદ લાડાણી જીત્યા કોંગ્રેસમાંથી. એ પછી હું જ્યાં સુધી જાણું છું કે જવાહર ચાવડાએ શિસ્ત સમિતિ, આ જ્યારે હવે શિસ્ત ભંગની જે વાત આવે છે ને પગલાં લેવાની, શિસ્ત સમિતિને 2 વ્યક્તિઓના નામ આપી અને કહ્યું હતું કે મને પરાજય અપાવવામાં ભાજપના 2 દિગ્ગજોના હાથ છે. આ 22ની ચૂંટણી હજી સુધી કંઈ થયું નહીં. અને પછી જ્યારે લોકસભા કે વિધાનસભા પેટા ચૂંટણી આવી અને અરવિંદ લાડાણીને જ્યારે તમે કોંગ્રેસમાં લ્યા, ત્યારે પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે હતા એ ત્યાંના કસ્ટલના હેડ હતા, એટલે એ પણ મનાવા ગયા, બધા ગયા. જવાહર ચાવડાએ માનું છું કે એક જ કીધું કે મેં જે 2 દિગ્ગજોના નામ આપ્યા હતા કે મને જે પરાજયનું પેલું કર્યું છે, જેમાં કારણભૂત છે, એની સામે તમે પગલાં કેમ નથી લીધા? આ વાત તો એમણે જગ જાહેર કરી હતી. આવા કેસ જેને કહી શકાય, જામનગરની વાત કરીએ તો હકુબાની ટિકિટ
કાપવાનું જે પોલિટિક્સ છે સ્થાનિક ભાજપમાં એ સર્વવિદિત છે, ચર્ચામાં છે. આ તમામ વસ્તુને કારણે ક્યાંક નિષ્ક્રિયતા અને ક્યાંક જે ચહેરો પસંદ કર્યો એ એની મેળે જેને કિંગ મેકર બન્યા હોય પસંદગીમાં, જેણે પોતે નામ મૂક્યું હોય ને એ ઉમેદવાર આવ્યા હોય જીતે, એ ભાજપમાં પહેલી વાર બને છે. ભાજપમાં મને યાદ છે કે 2022ની ચૂંટણીમાં સોમનાથ વિધાનસભાની ચૂંટણીમાં વિમલ ચુડાસમા જીત્યા. એટલે માનસી પરમાર જે જિલ્લા ભાજપના પ્રમુખ હતા ને તેઓ હાર્યા. એ પછી એમની જે સભા હતી ત્યારે એ અને ગોવિંદભાઈ પરમાર બંને અગ્રણીઓએ કીધું હતું કે જયચંદો કોણ, જે અત્યારે જયચંદોની વાત છે, એને કીધું હતું કે અમારી પાસેથી પૈસા લઈ ગયા અને આવા જયચંદો કોણ, એને અમે બરાબર પાઠ ભણાવશું. આવું બધે ઠેકાણે થયું. એને કારણે આ સીધી લોકસભાની જે અસર હતી એ અસરમાં કદાચ આ ક્ષત્રિય આંદોલન તો વચ્ચે ટર્નિંગ પોઈન્ટમાં આવ્યું છે, પરંતુ આ જે 2-4 સીટો તમે જે ગણો છો એમાં જે નિષ્ક્રિયતા અથવા પક્ષ વિરોધી કામ કર્યું હોય તો એના આ કારણો પણ છે. બિલકુલ, એટલે પાઠ ભણાવવાની વાતો થઈ હતી. હવે 4 જૂને કોને પાઠ ભણાયો છે તો જાણવા મળી જશે. દીપકભાઈ, 4 જૂનના રોજ પરિણામ આવશે. ચલો માની લઈએ ભાજપે જે લક્ષ્યાંક રાખ્યો તો 25માંથી 25 બેઠકો તે જીતશે તેવો દાવા સાથે આગળ વધી રહી છે, કારણ કે 14 અને 19 બંનેમાં તેમને તમામ બેઠક મળી હતી. પણ જે આ પક્ષ વિરોધી કાર્યવાહી કરનારા લોકો છે, કામગીરી કરનારા જે લોકો છે, તેમનું લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે અને તમામે તમામ મોટા નેતા અથવા તો વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે તેવું આપણે માની લઈએ. તો પછી જો પક્ષ વિરોધી કરનારા લોકોને તેમનું લિસ્ટ બહાર આવે, તેમની સામે કોઈ કાર્યવાહી થાય, સસ્પેન્ડ સુધીની કાર્યવાહી થાય, તો 4 જૂન બાદ શું ગુજરાતમાં કોઈ રાજકીય સમીકરણ બદલાવાની શક્યતા ખરી કે અંદરો અંદર ભાજપમાં કંઈ વધારે ભાજગણ વધવાની શક્યતા ખરી? એટલે આપણે એક ગુજરાતીમાં કહેવત છે કે ડોશી મરે એનો વાંધો નથી, જમ છે ને એ ઘર ના ભાળી જવો જોઈએ. હવે એ એક એમ કહેવાય ને કે આ પરિસ્થિતિ જે છે એને ટાળવા માટે અત્યારથી તમે દંડા ખખડાવવાની શરૂઆત કરો અને એક્શન જે છે ને એ તમે પરિણામ ઉપર છોડી દો છો કે 4 જૂને જે પણ પરિણામ આવે છે, ધારો કે કોઈ અસંતોષ થયો અને 25માંથી 25 આવી ગઈ, તો જે લોકોનો અસંતોષ અત્યારે CR પાટીલની વિરુદ્ધનો પણ છે ને એને પણ કડક હાથે દબાઈ દેવામાં આવશે. CR પાટીલની કદાચ પ્રમુખ પદેની એ વરણી જે અત્યારે છે એ કદાચ ત્યાંથી અટકીને કદાચ કેન્દ્રમાં મિનિસ્ટ્રી મળી શકે એમને, કારણ કે એ ભૂલી ના જવું જોઈએ કે હજી 1 વર્ષ પહેલા જ આપણને 1 કે 1.5 વર્ષ પહેલા આપણને 156 સીટો અપાઈ છે આ વ્યક્તિએ. એટલે એક સીધા લેવલ પર ઓફકોર્સ એમની કાર્યશૈલી જે છે એ કોઈ પણ પ્રકારે કોઈ પણ માપદંડથી તમે પકડો લોકશાહીને સંગત નથી જ, એમાં કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. પણ છેલ્લે તો નીવડે વખાણ કહેવાનો મતલબ મારો. એટલે 4 જૂને જો ભારતીય જનતા પાર્ટી 4-5 સીટો જો હારે છે તો ગાજ ગીરશે એમાં. હા, અને એમાં કોઈ પ્રશ્ન ઉભો નતો. એમાં CR પાટીલ પણ જઈ શકે છે અને જે પણ લોકો અત્યારે જે પોતાનો વિરોધ એમણે પોતે નોંધાયો હોય અને જે રિપોર્ટો માંગવામાં આવ્યા છે, બરાબર છે, એ રિપોર્ટના આધારે પછીથી એક્શન લેવા. કારણ કે એ રિપોર્ટ એટલે એવું નથી, તમે એક વસ્તુ સમજજો કે એ કોઈ રિપોર્ટ મંગાવ્યો હોય એટલે કોઈ એક્શન લેવાનું છે એની કોઈ ગેરંટી નથી, કારણ કે આ તો બહુ નાની ઘટના છે. પણ હું તમને કહું, ગાંધીજી વિરુદ્ધના એકદમ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યા પછી પ્રજ્ઞાસિંહ ઠાકુર વિશે નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે મારે આખી જિંદગીમાં માફ ના કરી શકું, અને એવો જો ગુનો હોય ને એને નોટિસ આપ્યા પછી આજે 3-3.5 વર્ષ થઈ ગયા અને ભલે ટિકિટ નથી આપી પણ કશું જ નથી થયું. તો એવું એટલે સવાલ ત્યાં જ આવીને ઉભો રહેશે કે એનાથી થનારી અસરો જે છે ને એ એક માપદંડ હોય છે, અને એમાં જો કશું ખોટું નથી થઈ રહ્યું તો ઘીના ઠામમાં ઘી ઠરી જશે. હવે એ તો બધા બિલકુલ, એટલે કે રાજનીતિક ગણિત જોવામાં આવ્યું છે કે નેતાથી આપણને ભવિષ્યમાં ફાયદો થશે કે કેમ. ધર્મેશજી, આપની પાસે આવવા માંગીશ કે CR પાટીલ કે જે આટલા મજબૂત પકડ ધરાવનાર નેતા ગણવામાં આવે છે કે સંગઠન પણ તેમની ખૂબ જ પકડ એવી સારી છે, તેમની આંખ ફરે ને પછી કાર્યકર્તા નેતાને ખબર પડી જાય કે આખરે શું કરવાનું છે ને શું નહીં. તો આખરે તેઓ કઈ રીતે થાપ ખાઈ ગયા? કારણ કે આપણે જોયું કે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની પ્રથા એમણે પોતે શરૂ કરી હતી, પરંતુ બે ચૂંટણી આપણે એવી જોઈ કે જેમાં હવે મેન્ડેટ બાજુમાં રહી ગયો છે. તો આ પણ કોઈ કારણ છે કે લોકસભાની ચૂંટણી પતીને તુરંત જ આ રીતેનો એક થોડો બળવો બહાર આવ્યો? ચોક્કસ. લોકસભાની ચૂંટણીમાં હું તમને કહું કે જયેશ રાદડિયા, મનસુખ માંડવિયાના ઇન્ચાર્જ હોય એટલે ગોંડલ, જેતપુર, વીરપુર, જામખંડોના તમામની જવાબદારી જયેશ રાદડિયા સિરે હતી.
હવે એ જ જયેશ રાદડિયાને મેન્ડેટ નતો આપ્યો અને મેન્ડેટ આપ્યો તો બિપિન ગોતાને. હવે બિપિન ગોતા 2 દિવસ તમે જુઓ કે લોકસભાની ચૂંટણી પત્યા પછીની જે ઇફકોની આ ચૂંટણી થઈ અને સહકારી ક્ષેત્રે જે આંતરિક અસંતોષ દિલીપ સંઘાણી દિલ્હીમાં ભલે બેઠા અને ત્યાંથી બોલ્યા અને પછી જે બહાર આવ્યો એ ચોક્કસ કહી શકાય કે આ મેન્ડેટ પ્રથાનો વિરોધ જે હતો એ પરાણે દાબી દેવા માટે હતો. અને સૌથી મહત્વની વાત હતી કે આજે શક્તિસિંહે પણ કીધું છે કે ભાઈ કોંગ્રેસમાંથી જે ભાજપમાં જે સહકારી અગ્રણીઓ આવ્યા છે એ મેન્ડેટ કારણે જ આવ્યા છે. એટલે સી.આર. પાટીલની એમણે જયારે કહ્યું હતું, જયારે જયેશ રાદડિયાનો વિજય થયો અને બિપિન ગોતાની હાર થઈ ત્યારે એમનું નિવેદન હતું સી.આર. પાટીલનું કે ભાઈ આ 350 સંસ્થા ઈલુની જે વાત હતી કોંગ્રેસમાં, તો એ પણ સર્વવિદિત હતી કે વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસમાં હોય કે જયેશભાઈ ભાજપમાં હોય કે વિઠ્ઠલભાઈ ભાજપમાં હોય. આજે પણ વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જે ભલે કોંગ્રેસમાં હોય, વીરજી ઠુમર હોય, પણ બધા ડિરેક્ટરો અને સહકારી ક્ષેત્રે હારે જ રહેતા અને આ તો આગે સે ચલી આતી એવું છે. આવા સંજોગોમાં તમે એમ કહેતા હો કે ઈલું તો એની સામે દિલીપ સંઘાણીનો જવાબ પણ હતો કે ભાઈ સવારે તમારે ત્યાં આવે, બપોરે તમે એમને ખેસ પહેરાવો અને બીજા દિવસે સવારે એમની શપથવિધિ થાય છે કોંગ્રેસમાંથી આવેલા. તો ઈલું આ કે આ એક જે વસ્તુ ગેપ રહી એ ઓચિંતી સ્પ્રિંગની જેમ ઉછળીને બહાર આવી છે. એનું કારણ માત્ર લોકસભાનું મહત્વ તો કહું જ છું, કારણ કે કેટલાક ઉમેદવારોને ઓચિંતી તમે જુઓ કે સાબરકાંઠામાં બીજી વાર ઉમેદવાર બદલા એ પણ અચાનક, અને એનું મૂળ ગૂંત્ર તો કોંગ્રેસ. આ તમામ વસ્તુ આવતા જે ભાજપના પાયાના કાર્યકરો છે એમાં થોડીક જે અસંતોષ હતો એ પછી ભલે સહકારી ક્ષેત્રે, એટલે દિલીપભાઈને કદાચ કોઈ બહારથી પણ મેસેજ કર્યા હશે, ફોન પણ કર્યા હશે કે ભાઈ તમે સારું કર્યું, એ કઈ જાહેરમાં ન કરી શકે, શિસ્તવાળો પક્ષ છે. પરંતુ આ જે લોકસભાની જે આંતરિક અસંતોષ હતો એ ઇફકોની ચૂંટણીથી બહાર આવ્યો અને આ મેન્ડેટના નામે જે એક સાથે કમલમમાંથી જ આદેશ થતા હતા અને હવે એક પછી એક ચૂંટણી આવી અને પછી તરત જ તમે કહો મોહનભાઈ કુંડારીયા મેન્ડેટ વગર માત્ર ફોન ઉપર છે. હવે જ પાછી જયેશ રાદડિયાના નેતૃત્વવાળી રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી આવે છે, 2 જૂને પૂરી થાય છે. હવે ત્યાં શું થાય છે, ત્યાં મેન્ડેટ આવે છે કે નહીં એ પણ જોવાનું રહે છે. એટલે જે લોકસભાનો આંતરિક અસંતોષ હતો એ સહકારી ક્ષેત્રે, કારણ કે ગોત્રમાં તો ભાજપ કોંગ્રેસના એક હતા પણ ભાજપના મૂળ અગ્રણીઓ સહકારી માળખામાં પણ ઉચ્ચ સ્થાને બેઠા હતા અને એવા સંજોગોમાં મેન્ડેટ જો એમના વિરુદ્ધમાં આવે અથવા મેન્ડેટ કોઈ બીજાને આપે તો એ જરાય સાખી ન લે, એનું શક્તિ પ્રદર્શન જયેશ રાદડિયાની આ ચૂંટણીથી થયું છે. અચ્છા ધર્મેશજી, આપનો અનુભવ શું કહે છે? કારણ કે વર્ષોથી તમે આ જોતા આવ્યા છો જે રાજકીય ગતિવિધિ બદલાતી રહેતી હોય છે અને જે નેતાઓ હોય છે અથવા તો જે ઉમેદવારો હોય છે તેમનું ભવિષ્ય જોવામાં આવે છે કે તેમની પાસે કેટલા ફોલોઅર્સ છે, તે કઈ જ્ઞાતિમાંથી આવે છે, તેમનું પીઠબળ કેટલું મજબૂત છે, આ બધું પણ રાજનીતિમાં જોવાતું હોય છે. અને હવે જે લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે કે જે પક્ષ વિરોધી કરનારા આટલા લોકો છે, શું લાગી રહ્યું છે 4 જૂન બાદ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કે પછી ભવિષ્યને જોઈને કે પછી બધું ઠંડુ પાડી દેવામાં આવશે કે હવે અને બધાની ભૂલ પણ આપણે રાજનીતિમાં ભૂલી દેવાય છે કે વાંધો નહીં તમે ભલે કર્યું હતું પણ હવે આગળથી આવું ના કરતા, એવું થઈ જશે ખરા ભાજપમાં કે પછી ખરેખર કાર્યવાહી થશે? મેં આપને કીધું ને કે વિધાનસભા હોય કે લોકસભાની અગાઉની ચૂંટણીમાં પણ શિસ્ત સમિતિ હોય છે, ક્યાંક નાની મોટી ફરિયાદ આવી હોય તો પછી પણ આ વખતે નાની મોટી ફરિયાદ નથી. કારણ કે હું તમને કહું કે રાજકોટમાં રૂપાલા સામેના આંદોલનમાં જો ઘરના જ ઘાતકી હોય શરૂઆતના દિવસોમાં અને એ જો લિસ્ટ ભાજપ કમલમ તો એમના આગેવાનો આપતા હોય પણ સરકારી મશીનરીઓ પણ જે આપ્યા છે નામ, ભલે ગુપ્તતાના ચર્ચાની વાત તો છે, પણ 15-17 નામો હોય તો એનો મતલબ એવો છે કે વિજય તો એમની બૂથ મેનેજમેન્ટ આને કારણે અને મોદી મોજું અને હોમ ગ્રાઉન્ડ છે એટલે કદાચ 25 બેઠકો ઉપર વિજય પણ થાય, એકાદ બે બેઠક ઉપર કદાચ જેમ દીપકભાઈ કીધું એ રીતે કદાચ કઈ થાય તો એક્શન લેવાય એવી શક્યતા વધુ દેખાઈ રહી છે. અને હજી તો આ શિસ્ત સમિતિનો રિપોર્ટ મંગાવ્યો એ પહેલા જ આપણે છેલ્લા અઠવાડિયાથી ચર્ચા જવાહર ચાવડાની, ધર્મેન્દ્રસિંહ એટલે હકુબા જાડેજા, નારણભાઈ કાછડિયાની આ તમામની એક વાત તો થાય જ છે કે પક્ષ ગમે ત્યારે પગલાં લઈ શકશે. એટલે પછી ભલે નેક્સ્ટ કોઈ બીજો આવશે પણ આની ઇન્કવાયરી થાય એવું લાગે, કારણ કે આ તો હોમ ગ્રાઉન્ડ છે. હેટ્રિક અને 5 લાખની વાત હતી એ ક્ષત્રિય આંદોલનથી ભલે ધીમી પડી ગઈ લીડની, પણ જો હારવાની વાત આવશે તો ચોક્કસ પગલાં લેવાય એવો મને સંકેત દેખાઈ રહ્યા છે. અચ્છા દીપકભાઈ, આપને શું લાગી રહ્યું છે કે આ વખતે અંદર ખાને વિરોધ નથી, જે વિરોધ છે તે ખુલીને સામે આવી ચુક્યો છે, તે પછી ભરત સુતરિયા હોય કે પછી નારણ કાછડિયા, જયેશ રાદડિયા, મોહન કુંડારિયા, આ બધા ખુલીને સામે આવ્યા છે, તો શું કોઈ પગલાં લેવાશે ખરા કે પછી બધું ઘીના ઠામમાં ઘી પડી જશે? એટલે આમાં એવું છે કે જે અસંતોષ જે છે ને એ એમ્પ્લિફાય થઈને બહાર
એને ગણતરીમાં લેવા લાયક જે બન્યો છે ને એ તો જે સહકારી ક્ષેત્રની જે ચૂંટણી થઈ એમાં થયેલી પરિસ્થિતિના કારણે થયો છે. અધરવાઇઝ લોકસભાના ઇલેક્શન દરમિયાન જે પણ ખૂણે ખાંચે નાની મોટી પ્રવૃત્તિઓ જે થતી હતી એ તો પહેલા પણ થતી આવી છે અને થતી રહેવાની પણ છે. પણ એ જે સહકારી ક્ષેત્રે થયેલી જે એમ કહેવાય કે પીછેહટ, ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપ્યો હોય એ જ વ્યક્તિ હારે અને ભારતીય જનતા પાર્ટીના MLA દ્વારા જ હારે, બરાબર છે. તો આ એક એમ કહેવાય ને કે કારણ કે છેલ્લે તો તમને પાર્ટી પૂછવાની જ છે નેતૃત્વને કે આવું કેવી રીતે થયું. કારણ કે સીધો સવાલ આમાં તો હું એવી રીતે પૂછું છું, શું ખબર છે કે જે વ્યક્તિને તમે મેન્ડેટ આપ્યો એ વ્યક્તિની લાયકાત પારખવામાં તમે ફેલ ગયા છો. આમાં તો સીધું કોણ શું કરે છે એની વાત નથી કરતો હું, તો સીધું શીર્ષસ્થ નેતૃત્વ કે જે આણે નક્કી કર્યું કે ભાઈ બિપિન ગોતાને મળવો જોઈએ મેન્ડેટ, એ વ્યક્તિનામાં એ એબિલિટી નહોતી કે જયેશ રાદડિયાની સામે એ વ્યક્તિ જીતી શકશે કે નહીં એ પારખવાની. અને એ પરિસ્થિતિનું નિર્માણ ના થાય એટલા માટે હવે થશે શું એ સમજાવો. કે ઇલેક્શનમાં જો મેં કહ્યું એ પ્રમાણે જો ભારતીય જનતા પાર્ટી 2, 3 કે 4 સીટો હારે છે જો, બરાબર છે, તો આ સાફ સફાઈ આવશ્યક બની જાય છે. પણ એમાં પણ કોઈ જયેશ રાદડિયાની વિરુદ્ધમાં કોઈ એક્શન નહીં લેવાય. આ સમજો તમે કે જે એમ કે બુમરેંગ સાબિત થઈ શકે છે. કારણ કે એમના પિતાશ્રી જે છે એ પણ આવું જ પ્રભુત્વ ધરાવતા હતા અને એમણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બેઉને સમજાવ્યું હતું કે આ સીટ છે ને એ મારા કારણે જીતવામાં આવી રહી છે, નહીં કે કોઈ પાર્ટીની આઈડિયોલોજીના પ્રકારે. અને એ સ્વીકાર્યું છે બંને પાર્ટીઓએ પોતે. હવે એ જ વર્ચસ્વ જો જયેશ રાદડિયાએ પોતે પછીથી રાધર નિભાવ્યું હોય અને બહુ જ લાંબી કારકિર્દી હજી એમની બાકી હોય જ્યારે, આ બહુ સમજવા જેવી વસ્તુ છે, તો એ કણો જે છે ને એ લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટીને હેરાન કરે એવી પરિસ્થિતિનું નિર્માણ ના થવું જોઈએ એવી સમજ તો છે જ બંનેમાં, અમિત શાહ અને નરેન્દ્ર મોદીમાં. એટલે એ કેસમાં ત્યાં કદાચ અસર ના થાય ને એવું ભીનું સંકેલી લેવામાં આવે. એનું કારણ પણ અત્યારે મારી પાસે તૈયાર છે કે જે કહેવામાં આવી શકે એમ છે. શું કે ભાઈ સહકારી મંડળીની જે પણ ઇલેક્શન હોય ને એમાં કોઈ પાર્ટી પોલિટિક્સ નથી હોતું. એમાં મેન્ડેટ જે છે ને એ આપવામાં નથી આવતા હોતા, કોઈ ચુનાવ ચિહ્ન નથી આપવામાં આવતું, બરાબર. મેન્ડેટ એટલે ઓફિશિયલી કોઈ ઇલેક્શન કમિશનને આપવામાં નથી આવ્યું કોઈ આવો કોઈ મેન્ડેટ, પણ તમને કહીને બોલાવીને કીધું કે ભાઈ તમારે ભરવાનું છે ભારતીય જનતા પાર્ટીને. હવે એ પરિસ્થિતિને તમારે પાછી વાળવી હોય તો આ એક કારણ બનશે. શું કે ભાઈ સહકારી મંડળીની અંદર અમે કોઈ પણ સ્પેસિફિક કોઈ પણ વ્યક્તિને અમે જાહેરમાં કોઈ ચુનાવ ચિહ્ન આપીને એને લડાવ્યો નથી. હવે એ પરિસ્થિતિની અંદર જયેશ રાદડિયા અમારા જ છે. અને આ તો અમારી લોકશાહીની જે કહેવાય ને કે જે પરિસ્થિતિ છે કે અમારી પાર્ટીની અંદર એક જ પાર્ટીના 2 જણા આમને સામને લડી રહ્યા છે. આવું કહીને એને ગ્લોરીફાય કરવામાં આવી શકે. વચ્ચે ઉમેરું છું, જેમ જયેશ રાદડિયા સામે પગલા નહીં લઈ શકે એમ જવાહર ચાવડા સામે પણ પગલા નહીં લઈ શકે એવું મને લાગી રહ્યું છે. એ પણ એક સમાજનું નેતૃત્વ કરે, શિક્ષણ કેળવણીકાર પેથલજીભાઈના પુત્ર અને માણાવદરમાં અડીખમ હતા એટલે તો ભાજપ એમને લીધા અને પાછા કેબિનેટ મંત્રી તરીકે તાત્કાલિક આવ્યા હતા કમિટમેન્ટ સાથે જ. આ તમે જુઓ તો જેમ જયેશ રાદડિયાના કિસ્સામાં તો અત્યારે સ્ટેટસ પણ વિકાસ રાખવા માંડ્યા છે કે અમને કાપનારા કોણ આ તે એવું એક સ્ટેટસ સિમ્બોલ થઈ ગયું છે. અને કદાચ એક મોટું શક્તિ પ્રદર્શનનું એક સંમેલન પણ કદાચ એમના સન્માનમાં એમણે બેઠક યોજી હતી. જી દીપકજી, છેલ્લો પ્રશ્ન આપની પાસેથી પૂછીશ કે ભલે કાર્યવાહી થાય કે ના થાય, પરંતુ એ સ્પષ્ટ છે કે આમાં ભાજપમાં એક બાજુ સહકારી નેતાઓ અને સંગઠન નેતાઓ તે સામસામે આવી ચૂક્યા છે, તે સૌ કોઈ જાણે છે. શું કોંગ્રેસ તેનો કોઈ ફાયદો લઈ શકશે ખરા? કારણ કે રાજનીતિમાં આવા બધા ફાયદા લેવા માટે રાજકીય પક્ષો પડાપડી કરતા છે. આવો મોકો કોંગ્રેસ પાસે આવ્યો છે ખરા? શું કોંગ્રેસ તેનો લાભ લઈ શકશે ખરા? શું સ્થિતિમાં છે ખરા? આમાં એવું છે કે કોંગ્રેસે છે ને એટલે મનમોહનસિંહે 10 વર્ષની અંદર જેટલા મુદ્દાઓ આપ્યા હતા ને ભારતીય જનતા પાર્ટીને અથવા તો એ વખતની વિપક્ષની પાર્ટીઓ જેટલી પણ હતી એ તમામ લોકોને, એના કરતાં વધારે મુદ્દાઓ નરેન્દ્ર મોદીએ આપ્યા છે. પણ એમાંથી એક પણ મુદ્દો એનકેશ કરીને પોતાને કેપિટલાઇઝ કરવાની અક્ષમતા જે કહીએ ને છે એ એમને વિરોધ પક્ષ તરીકે પણ એમ કહેવાય છે કે ફેલ કરેલા છે ટૂંકમાં. એટલે કોંગ્રેસ આનો કોઈ પણ ફાયદો ઉઠાઈ શકે એવી પરિસ્થિતિ મેળવવા માટે હજી એમણે લાંબો સમય રાહ જોવાની છે એવા નેતૃત્વની કે જે વ્યક્તિ કોંગ્રેસ પાર્ટીને એક જવાબદાર વિપક્ષ તરીકે પ્રસ્થાપિત કરે. ગાદી લેવાની વાત બહુ દૂરની છે. અને આ હું એટલા માટે કહી રહ્યો છું કે ટ્વિટર ઉપરથી 5-25 તમે કોઈ સ્ટેટમેન્ટો આપી દો, એના ઉપરથી તમે પોતે
કોઈ રાષ્ટ્રીય પક્ષ છો અથવા તો તમે નરેન્દ્ર મોદીની પાર્ટીની સામે તમે સમકક્ષ એક નેતૃત્વ આપી શકો એમ છો એવું લોકોને કન્વિન્સ કરવાના સપના ગુજરાતમાં તો જોતા નથી જેટલું. ઠીક છે, બિલકુલ. આભાર દીપકજી અને ધર્મેશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અત્યારે ભલે પરિણામની રાહ જોવાઈ રહ્યો, પરંતુ અત્યારથી જ જે ભાજપ સંગઠન છે તે સક્રિય એટલા માટે છે કારણ કે પરિણામમાં જે કોઈ પણ ફેરબદલ હોઈ શકે છે અથવા તો જે એવા નેતાઓ છે કે જેમણે પક્ષ વિરોધી કાર્યવાહી કરી છે તેમનું લિસ્ટ તૈયાર ચોક્કસથી થઈ ચૂક્યું છે. જોવાનું રહેશે કે હવે તેમના સામે કાર્યવાહી થાય છે કે કેમ, પછી કે તેમના ભવિષ્ય જોઈને તે કાર્યવાહી ત્યાં સ્ફૂર્તિ રહેશે તે આવનારા સમયમાં આપણને જોવા મળશે. મારી આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.